રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પંચાયતના હોલમાં સામાજિક સમરસતા શિબિર યોજાઈ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા આણંદ પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા ખંભાત તાલુકા પંચાયત હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રી મેપાલસિંહ વાઘેલા, તાલુકા ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર, તાલુકા કારોબારી સમિતિ અધ્યક્ષ રમેશભાઈ ડોઠિયા, તાલુકા પંચાયત સ્ટાફ TLM શાઈમા વોરા, APM ક્લસ્ટર કોર્ડિનેટર સખી મંડળના અને ગ્રામ સંગઠનના લીડરો, PMY સ્ટાફ, SBM સ્ટાફ, મનરેગા સ્ટાફ, પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જગદીશભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં શિબિર યોજાઈ હતી. સૌપ્રથમ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું અને મહેમાન પરિચય બાદ પુષ્પગુચ્છથી સ્વાગત કરીને સંસ્થાના ટ્રસ્ટી જગદીશભાઈ પંડ્યાએ શિબિરનો હેતુ સમજાવવામાં આવ્યો અને ભારતીય બંધારણ અને એટ્રોસિટી કાયદાની સમજ આપી અને સંસ્થાની પ્રવૃત્તિની માહિતી તેમજ સરકારની વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓની માહિતી અને મેળવવા શું દસ્તાવેજો જરૂરી છે, લાભ લેવા માટેની પ્રક્રિયાની માહિતી આપી હતી. સાથે 3 વીઓને કુલ 8 લાખ રૂપિયાના લોનના ચેક પણ પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના ટ્રસ્ટી જગદીશભાઈ પંડ્યાના હસ્તે વિતરણ કરાયું હતું. બહેનોએ પ્રશ્નોત્તરી કરી શિબિર રસપ્રદ બનાવી હતી. આ શિબિરમાં આશરે 50થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભાર દર્શન સહેજીનબેન વોરા દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા, મેઘરજ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.